રામ રામ ખૂબ 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 રામ. જો જેણે જેણે મનથી આ રીતે મને માતાને પ્રાર્થના કરી અને ઘેરથી આવો તેની પ્રાર્થના હું સાંભળી લઉં છું. પણ એને શું કીધું 3 વર્ષથી આવતા પણ ક્યારેય કોઈ પૂછવાની વાત નહીં, કોઈ દિવસ ક્યારેય કોઈ આવ્યો જ સ્ટેજ ઉપર નથી. નહીં આયા, ક્યારેય કોઈ અહીંયાથી પહોંચે સાંભળીને પછી જતો જ રહું માં. અને તોય છતાંય આજે બધું આખું જીવન પરિવર્તન થઈ ગયું. હા માડી. આજે તારી જોડે બેસવા વાળા તે ભગવાન માતાજીને માનતા હશે એવા બેહી હકશે. હા માડી. કોઈ નહીં રહ્યું માં. પેલા બહુ ભાઈબંધી હતી, બહુ બેસૂટ હતી, કશું જ નહીં રહ્યું. આજે એકલો બસ હું ને તું જ છું અને મારી માં છે. ભલે રામ. રામ રામ. જો મારો સંગ થાય ને એટલે દારૂ વાળા, જુગાર વાળા, બીજા આડાવાળા, વ્યસનો વાળા બધા જ છટકી જાય. તો તમારે માની લેવા કે મારી મેલડીની કૃપા થઈ. હજુ જો દારૂ વાળા, જુગાર વાળા, આડાવાળા, ધંધા કરવા વાળા ભાઈબંધો મિત્રો હજુ હોય ને તો ક્યાંક ને ક્યાંક તમારો દોષ છે. આ શું ખોટું દૂર કરી નાખો એટલે ના નહીં પાડ દેવાની કોઈને, કોઈ ખોટું લાગે પણ આપે રૂપે તમારું મન એવું થઈ જાય 24 કલાક તમારા મુખે મારી જ વાત નીકળે, સાચું માં. મારા રોમની જ વાત નીકળે, ભગવાન માતાજીની ચર્ચાઓ થાય એટલે બેહવા વાળા કંટાળી ના બે એટલે આની જોતો ઝાડ જીએ તા ભગવાન ભગવાન માતા માતા જ કરતો હતો ગોડો સારો કે. સાચું માં. પણ ના ગોડા તમે નહીં એ જ કહેવા વાળા હોય. ભલે રામ, ખૂબ આશીર્વાદ છે.